ગામે આજે બપોરના સમયે અજાણ્યા રિક્ષા ચાલકે સ્થાનિક યુવકને પાર્સલ આપ્યા બાદ યુવકે પાર્સલ ખોલતા જ બ્લાસ્ટ થયા, જેના પગલે પિતા પુત્રી સહિત બેના મોત થયા છે તેમજ અન્ય બે ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાભરમાં હડકંપ સર્જાયો છે। જો કે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એલસીબી અને સમગ્ર ટીમો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। સાબરકાંઠાના વડાલીના વેળા ગામે આજે બપોર બાદ અજાણ્યા રિક્ષા ચાલકે એક પાર્સલ આપ્યું હતું, જેને સ્થાનિક યુવક જીતેન્દ્ર વણજારા સહિત આસપાસ એકઠા થયેલ બાળકોની વચ્ચે ખોલવા જતા અચાનક ભારે બ્લાસ્ટ સર્જાયો હતો। બ્લાસ્ટના પગલે પાર્સલ ખોલનાર જીતેન્દ્ર વણજારા સહિત તેમની 9 વર્ષની પુત્રી ભૂમિકા વણજારાનું પણ મોત થયું છે તેમજ અન્ય બે સગીરાઓ ગંભીર રીતે દાઝી જતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે, જેમાંથી હજુ એક સગીરાની સ્થિતિ ગંભીર બતાવાઈ રહી છે। બ્લાસ્ટના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ સર્જાયો છે, તો સાથોસાથ બ્લાસ્ટ થવા પાછળ કયા કારણો જવાબદાર છે તે હજુ સુધી શોધી શકાયું નથી। જો કે અચાનક બ્લાસ્ટના પગલે પરિવારજનો પણ ભારે વિમાસામાં મુકાયા છે। આ ઘટના બની સાહેબ, આમાં મારા દિયરનો હોમ ઘર ને મારું આગળ ઘર બરોબર કે એક ક્યાં છે રિક્ષાવાળો આવીને આપી જો કોક આવીને રિક્ષાવાળાને અમે જોયું નથી, પણ એ છોકરાને આપ્યું ને એ છોકરો કોક ખોલવા ગયો કે છોકરા શું કરવા ગયો બરોબર, એમ ફૂટ્યો ને એવો છોકરો ત્યાં તો મરી ગયો અને આ છોકરીઓ જોડે જોવા માટે બેઠી આવે, લગ્ન કરેલા બૈરી આવેલી હતી જે લગ્નવાળી બૈરીને વાગ્યું છે, છોકરાને વાગ્યું છે બધાને। તે મારા દિયોર હતા ને એ નાનજી કરી નોમ છે, એ મને ક્યાં ભાભી ભાભી અહીંયા આવતી કે જીતું કોણ એક્સપોર્ટ થઈ ગયો, હું તો જીતું જોવા જઈએ આટલામાં તો આ છોકરીઓ છે ને એકદમ એ થઈ ગઈ। હા, આ 3 છોકરીઓ અને એ છોકરીની પપ્પા 2 છોકરીઓ છે અહીંયા અને એને પપ્પા તો એક્સપોર્ટ થઈ ગયા ઘેર, એટલે એક્સપોર્ટ થઈ ગયા ના બીજ હું જોવા જ નથી। પછી આ 3 છોકરીઓ છે ને અમે ઘાલી મારી દિયોર છે વિક્રમ કરીને 2 અમે લઈને આવી ગયા, પાછળ વાગ્યું એ પાછળ આવતા એ આપી છે, અમે જોયું નથી શું મંગાવ્યું કશું જ નથી, મંગાવ્યું કોઈ નથી, પણ એ આપી છે રિક્ષામાં દીધી ભાઈ ખોલ્યો, જીતુ કરીને નામ છે હીરાભાઈ જીતુ, મારું નામ ભટ્ટીબેન એ અમારા જેઠનો છોકરો થાય। સાબરકાંઠાના વડાલીના વેળા ગામે થયેલા અચાનક બ્લાસ્ટના પગલે પિતા પુત્રીનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે, ત્યારે ગંભીર રીતે ઘાયલ 3 સગીરાઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં અન્ય 9 વર્ષીય ભૂમિકા જીતેન્દ્રભાઈ વણજારાનું પણ મોત થયું છે। એક સાથે 2 મોત થતા ભારે અરેરાટી પણ સર્જાઈ છે। જો કે આ મામલે સાબરકાંઠા હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરામ હોય જણાવ્યું હતું કે વડાલી વિસ્તારમાં થયેલ બ્લાસ્ટની ઘટનાના પગલે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 3 સગીરા પૈકી એકનું મોત થયું છે, જ્યારે એક ગંભીર છે તેમજ અન્ય એકની હાલત સ્થિર બતાવવામાં રહી છે। જો કે અચાનક બ્લાસ્ટ થવાના પગલે શરીર દાઝી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે। જો કે ગંભીર રીતે ઘાયલ થયેલ બંને સગીરાઓના એક્સરે બહાર આવતા તેમાં લોખંડની જાળી સહિતના ટુકડાઓ એક્સરેમાં જોવા મળ્યા છે, જેના પગલે દેશી બનાવટના બ્લાસ્ટ સાથે આ ઘટનાને સરખાવી શકાય તેમ છે। વડાલી સરકારી હોસ્પિટલમાંથી 3 દર્દીઓને રિફર કરવામાં આવેલા હતા, એમાં એક 11 વર્ષની બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે, બાકીની 2 બાળકીઓની સારવાર ચાલુ છે। અમારા ડોક્ટરની ટીમો કામે લાગી ગઈ છે, બધાની સારવાર ચાલુ છે। એમાં એક બાળકીની થોડી તબિયત અત્યારે થોડી ગંભીર જણાય છે અને એને વેન્ટી પર મૂકવા માટેની પ્રક્રિયા ચાલુ છે હાલમાં। એમના સગાવાલા તરફથી એવું જાણવા મળ્યું છે કે કોઈ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું, જે બ્લાસ્ટ થવાથી આ લોકોને દાઝા છે એવું જાણવા મળ્યું છે। જે બાળકી છે એની સ્થિતિ કેવી છે? અત્યારે 2 બાળકી છે, એમાં એકની થોડી ગંભીર પરિસ્થિતિ છે પણ સારવાર ચાલુ છે। કેટલા મરી ગયા છે? એક મૃત હાલતમાં લાવેલા છે। વડાલીમાં તો મને બહુ ડિટેલમાં ખબર નથી ત્યાં શું થયું છે। સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ભાગ્યે જ બની હોય તેવી ઘટના નજરે સામે આવી છે, ત્યારે આ મામલે આગામી સમયમાં અન્ય ચોંકાવનારા ખુલાસાઓ થાય તો નવાય નહીં। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।